તો દોસ્તો હાઉ ટુ બાય અ ગુડ એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે સારી ખેતીની જમીન છે તે કેવી રીતે ખરીદવી અને દોસ્તો સાથે મહત્વપૂર્ણ માહિતી જાણવાના છીએ આપણે વોટ શુડ વી ચેક બિફોર બાઇંગ એગ્રીકલ્ચર લેન્ડ એટલે કે એક ખેતીની જમીન ખરીદવા પહેલા આપણે શું ચેક કરવું પડશે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે દોસ્તો જાણવાના છીએ અને ફ્રીમાં એક સલાહ પણ તમને આપી દઉં કે કોઈ પણ ખેતીની જમીન તમે ખરીદ કરવા માંગો તો તમારે તેને નેગેટિવ રીતે જોવી પડશે એટલે કે કોઈ પણ ખેતીની જમીન જેને તમે ખરીદવા માંગો છો તો તે તમામ જમીનોને તમારે નેગેટિવ તરીકે જોવી પડશે કારણ કે નેગેટિવ તરીકે જોશો તો જ તમને એક સરસ મજાની ખેતીની જમીન છે તે મળશે એટલા માટે દોસ્તો આપણે આ ખાસ માહિતી છે તે ધ્યાન રાખવાની છે તો હવે દોસ્તો હું આપશોને એક સરસ મજાના મેં પોઈન્ટ લખેલા છે જે તમને ખૂબ જ કામ લાગશે તે પોઈન્ટ વિશેની માહિતી દોસ્તો હું આપશોને આજની આ વિડીયોમાં જણાવવાનો છું કે તમારે કેવી ખેતીની જમીન છે તે ખરીદ કરવી જોઈએ પોઈન્ટ નંબર 1 આપશોની સામે આવી રહ્યો છે દોસ્તો કે જમીનમાં કોઈ કેસ ચાલે છે કે કેમ હવે તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરવા માંગતા હો અને અગાઉ તેની અંદર કોઈ પણ વ્યવહારો થયેલા હોય જેના કારણે તે નોંધ છે તે નામંજૂર કરવામાં આવેલી હોય દાખલા તરીકે કોઈ પણ વેચાણ દસ્તાવેજ થયેલો હોય અને તે વ્યવહારમાં તે ખેતીની જમીન છે તેમના ખરીદનાર છે તે વ્યક્તિ બિનખેડૂત હોવાના નાતે તે નોંધ છે તે નામંજૂર કરવામાં આવેલી છે હવે કોઈ પણ વ્યવહાર કરતા વ્યક્તિઓ છે તેને તે વસ્તુ ચેક કરીને ડાયરેક્ટ પૈસાની આપલે કરી દીધી લેતી દેતી કરી નાખી દસ્તાવેજ કરવા ડાયરેક્ટ પહોંચી ગયા હવે નોંધ પડાવતી વખતે કાચી નોંધ પણ પડી ગઈ પરંતુ ત્યારબાદ ખબર પડી કે આ નોંધ તો નામંજૂર થયેલી છે તેની પાસે પહેલા અપીલ કરવી પડે ત્યારબાદ અમે ખેતીની જમીન છે તે ખરીદ કરી શકીએ તો આવું ઘણી બધી વાર બનતું હોય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો કે તે ખેતીની જમીનની અંદર કોઈ પણ કેસ ચાલેલો છે કે કેમ કેસ ઘણી બધી પ્રકારના હોય દોસ્તો એટલા માટે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ નોંધ નામંજૂર થયેલી છે ત્યારબાદ અપીલમાં ગયેલા છો તો આવું પણ બની શકતું હોય છે અપીલ ચાલુ હોય અને તમે ડાયરેક્ટ જમીનના કાગળિયા કરી નાખો તો તે વસ્તુ યોગ્ય નથી ત્યારબાદનો બીજા નંબરનો પોઈન્ટ આવે છે દોસ્તો આપસોની સામે કે છેલ્લી નોંધ નામંજૂર થયેલી છે કે કેમ હવે દોસ્તો છેલ્લી નોંધ નામંજૂરનું મેં અત્યારે જ આપસોને ઉદાહરણ આપ્યું તેવી જ રીતનું છે આની અંદર કે ભાઈ તે ખેતીની જમીન છે તેમાં નોંધ છે તે નામંજૂર થઈ હવે નામંજૂર બાદ તમે અપીલમાં ગયા અપીલની કામગીરી ચાલુ છે અને તમે ડાયરેક્ટ વેચાણ દસ્તાવેજ કરો છો ભાઈ તો આવું નથી કરવાનું તમારે સૌથી પહેલા તો ટાઇટલ આખું ચકાસણી કરી લેવાની છે મેં તમને કીધું તેમ કે ભાઈ જમીનને તમારે નેગેટિવ રીતે આખી જોવાની છે જો તમે નેગેટિવ રીતે જોશો તો જ તમે એક પરફેક્ટ ખેતીની જમીન ખરીદ કરી શકશો કારણ કે રેવન્યુનું કામગીરી છે કે તેમાંથી ફોલ્ટ કાઢવા તેમાંથી ફોલ્ટ કાઢશો તો જ તમે એક સરસ મજાની ખેતીની જમીન છે તે બાય કરી શકશો હવે દોસ્તો ત્રીજા નંબરનો મહત્વનો પોઈન્ટ આપસોની સામે આવી રહ્યો છે કે જમીન શરત ભંગ થયેલી છે કે કેમ આ ખાસ પોઈન્ટ છે દોસ્તો આપ સૌ ધ્યાનથી સાંભળજો કે ભાઈ જમીનની અંદર તમે ઉપયોગ કરતા હો કે ભાઈ તમારે ખેતીની જમીન ધારણ કરો છો હવે તે ખેતીની જમીન છે તે તમે સ્થળ ઉપર ઉપયોગ શેનો કરો છો કે બિનખેતીની વસ્તુ છે દાખલા તરીકે તમે ઈંટનો ભઠ્ઠો ચલાવતા હોય તે ખેતીની જમીનની અંદર જમીન છે ખેતીની અને ઉપર તમે ઈંટનો ભઠ્ઠો ચલાવો છો તો સરકારને જ્યારે જાણ થાય કે ભાઈ આ જમીન છે તેનો બિનખેતીમાં ઉપયોગ થઈ રહ્યો છે ખરેખર જમીન ખેતીની છે તો આવામાં શ્રી સરકાર જમીન પણ તમારી દાખલ થઈ શકે છે એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવું દોસ્તો કે શરત ભંગ થાય તેવી કામગીરી તેની અંદર થયેલી હોવી જોઈએ નહીં જો થયેલી હોય તો તેને બંધ કરવી પડે બરોબર ને એટલા માટે દોસ્તો આપ સૌને ખાસ ધ્યાન રાખવાનું કે આવી જમીન છે તે તમારે ખરીદ કરવી જોઈએ નહીં જેની ઉપર શરત ભંગ થયેલો છે ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આપ સૌની સામે આવી રહ્યો છે કે જમીન નવી અને અવિભાજ્ય શરતની છે કે કેમ નવી અને અવિભાજ્ય શરતની દોસ્તો જમીન તમારે ખરીદવી હોય તો સૌથી પહેલા તો કલેક્ટર પાસેથી પરવાનગી મેળવવી પડે કારણ કે આવી ખેતીની જમીન છે તેને ખરીદવાની સત્તા છે તે કલેક્ટર શ્રીને આપવામાં આવેલી છે કલેક્ટર શ્રી પાસેથી તમે પરવાનગી લો ત્યારબાદ જ તમે નવી અને અવિભાજ્ય શરતની ખેતીની જમીન છે તે ખરીદ કરી શકો છો પરંતુ દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જો પરવાનગી ન લેવી હોય તો તેવી ખેતીની જમીન છે તેને જૂની શરતમાં ફેરવવી પડે અને જૂની શરતમાં ફેરવી દીધા બાદ પણ દોસ્તો તેની અંદર એક શબ્દ આવતો હશે તે તમને ખબર જ હશે કે બિનખેતીને પ્રીમિયમને પાત્ર એટલે કે જે કંઈ પણ ખેતીની જમીન તમે નવી અને અવિભાજ્ય શરતની જૂની શરતમાં ફેરવી દીધા બાદ તમે તે જમીન ખરીદ કરો છો અને તમે તેમાં ભવિષ્યમાં પછી બિનખેતી કરવાની શરતે જ તે ખેતીની જમીન ખરીદ કરો છો તો આવી ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે તમારે જે તે સમયે તેનું પ્રીમિયમ છે તે નક્કી કરવામાં આવે તે પ્રીમિયમ તમારે ભરવું પડશે દોસ્તો ત્યાર પછીની મહત્વનો પોઈન્ટ આપસોની સામે ખાસ કરીને આવી રહ્યો છે કે જમીનમાં અગાઉ 25 વર્ષ જૂનું ટાઇટલ યોગ્ય છે કે કેમ હાલ તમને ખબર હશે દોસ્તો કે થોડા ટાઈમ પહેલા તે એક મહત્વનો પરિપત્ર ભૂપેન્દ્ર સરકારે બહાર પાડવામાં આવેલો છે કે ભાઈ 25 વર્ષ અગાઉ જૂનું રેકર્ડ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં એટલે કે હાલ જે ખેતીની જમીનના તમે વ્યવહાર કરી રહ્યા છો કોઈ પણ ખેતીની જમીન વેચાણ દસ્તાવેજ કરવા માટે તેનું ધ્યાને લેવાનું રહેશે નહીં તેવું રેકર્ડ
તો આ દોસ્તો ખાસ મહત્વનો પરિપત્ર થયેલો છે, જેનો વિડીયો પણ મેં બનાવ્યો છે. તે વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈ શકો છો. તો દોસ્તો તે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, તેમાં કહેવામાં આવેલું છે કે અગાઉ 25 વર્ષ જૂનું છે તે રેકોર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં. તો તમારે પણ ચેક કરી લેવાનું છે કે તમારું અગાઉનું 25 વર્ષ જૂનું રેકોર્ડ છે તે યોગ્ય છે કે કેમ. તેથી તમારે દસ્તાવેજ કરાવવો હોય તો તેમાં તમારે કોઈ પણ અડચણ ના આવે. ત્યારબાદનો દોસ્તો મહત્વનો પોઈન્ટ આપસોની સામે આવી રહ્યો છે. આ પોઈન્ટ તો ખાસ તમારે જાણવા જેવો છે અને આની એક સ્ટોરી પણ હું આપસોને જણાવીશ. સૌથી પહેલા એક પોઈન્ટ આપસોને કહી દઉં કે જમીનની સ્થળ સ્થિતિ યોગ્ય છે કે કેમ, એટલે કે જે જમીન તમે ધારણ કરો છો તેનો કબજો યોગ્ય છે કે કેમ તે જોઈ લેવાનું છે. હવે તે તમે કેવી રીતે ચેક કરી શકો છો? સરકારી માપણી કરાવીને. દોસ્તો આની ઉપરથી હું આપસોને એક સ્ટોરી સમજાવું કે ભાઈ એક ભાઈ છે તે ખેતીની જમીન ધારણ કરતા હતા. તો હવે તે ખેતીની જમીન છે તેમને તેનો ભાવ સારો મળતો હતો, તો તેમને તે જમીન વેચવી હતી. હવે વેચાણ કરવા માટે જે ખરીદનાર હતા તે રાજકોટની પાર્ટી હતી, એટલે રાજકોટના સોલાર વાળા પાર્ટી હતી. તમને ખબર છે કે રાજકોટની સોલાર વાળી પાર્ટી છે તે તો ટાઇટલ ને બધું બહુ જાજી વસ્તુ માંગે, બહુ જાજુ મોટું લિસ્ટ આપી દે. તો હવે તે વ્યક્તિઓએ ખેતીની જમીનની માપણી કરાવી, સરકારી માપણી. તો હવે સરકારી સર્વેયર જ્યારે માપણી કરવા આવ્યા ત્યારે જે જમીન છે તે રોડના કિનારે બોલતી હતી તે જમીનની માપણી કરી, સ્થળ સ્થિતિ તપાસ કરી તો જમીન છે તે ખરેખર સામે રોડની સામેની બાજુ, તેની જમીન જ્યાં હતી તેની સામેની રોડની બાજુ તે જમીન સર્વે નંબર બોલતો હતો. તો અત્યાર સુધી તે દાદાએ જે ખેતીની જમીન ધારણ કરતા હતા તો તે ખેતીની જમીનનો સ્થળ સ્થિતિ કબજો છે તે અત્યાર સુધીનો ખોટો હતો. એટલા માટે તમારી સાથે પણ આવું ન બને એટલા માટે તમારે જે જમીન નવી ખરીદતા હો તો તેની સ્થળ સ્થિતિ ચોક્કસ તપાસ કરી લેવી જોઈએ કે તમે જે ખેતીની જમીન ધારણ કરો છો તેનો સ્થળ સ્થિતિ અને કબજો યોગ્ય છે કે કેમ. તો આ ખાસ કરીને તમારે કામગીરી કરવી જોઈએ. ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આપસોની સામે આવી રહ્યો છે દોસ્તો કે જેટલું 7/12માં માપ ચાલે છે તે મુજબ સ્થળ સ્થિતિ છે કે કેમ. આ એનો જ પોઈન્ટ છે દોસ્તો, જે મેં અગાઉ જણાવ્યો કે સ્થળ સ્થિતિ યોગ્ય છે કે કેમ. તો હવે તેનો જ પોઈન્ટ બીજો આવી રહ્યો છે કે જે જમીનની તમે માપણી કરાવશો તો તે માપણી મુજબ તમારી જે જમીન 7/12માં ચાલી રહી છે તે મુજબનું માપ મળી જાય છે કે કેમ તે તપાસ કરી લેવાનું રહેશે. એટલે કે દોસ્તો જે જમીનમાં વીઘા જેટલા ચાલી રહ્યા છે તેટલા જ વીઘા 7/12માં છે કે કેમ, જમીનમાં પણ તેટલા જ વીઘા છે કે કેમ તે તપાસ કરી લેવાનું રહેશે. અને ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ છે કે જમીનમાં કોઈનું દબાણ છે કે કેમ. આ એક મહત્વનો મુદ્દો છે દોસ્તો કે ભાઈ જમીનની અંદર કોઈ પણ વ્યક્તિએ દબાણ કરેલા હોય, કોઈ પણ એ જમીન પચાવી પાડેલી હોય, તમારો આખો એક લાઈનનો પટ્ટો છે તે પચાવી પાડેલો હોય, પોતાનામાં દબાણ કરેલું હોય, તો તે વસ્તુ પણ અયોગ્ય છે. કદાચ તેઓ લોકો માથા ભારે હોય, કેસ કબાડા થાય, તો આવા ફિલ્મમાં તમારે પડવું ન હોય તો તમે તે ખેતીની જમીન છે તેને અવોઇડ કરી શકો છો. બીજે ક્યાંક તમે તે ખેતીની જમીન છે તે ખરીદવાનો વિચાર કરી શકો છો. દોસ્તો ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે કે લેનાર વેચનાર બંને ખાતેદાર છે કે કેમ. આ પોઈન્ટ મારે પહેલા કહેવાની જરૂર હતી, પરંતુ અત્યાર સુધી અહીંયા તમે પહોંચી ગયા તો બહુ સારી વાત છે. તો દોસ્તો લેનાર અને વેચનાર બંને ખેડૂત ખાતેદાર છે કે કેમ, કારણ કે જો તમે બિનખેડૂત વ્યક્તિને ખેતીની જમીન સોંપો એટલે કે વેચાણથી આપો, ભલે તે 7/12 ધારણ કરતા હોય પરંતુ તેનું ટાઇટલ છે તે અગાઉથી ચાલતું આવું હોવું જોઈએ. તેની પાસે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર હોય તો તે પણ મેળવી લેવું જોઈએ, કારણ કે ખરીદનાર વ્યક્તિ છે તે સાચા ખેડૂત ખાતેદાર છે કે કેમ તે તપાસણી જરૂર કરવી જોઈએ, તો જ તેનું વેચાણ કરવું જોઈએ. અન્યથા તમને મેં પહેલા પોઈન્ટની અંદર કીધું કે જો બિનખેડૂત નીકળો વ્યક્તિ તો તમારે અપીલને તે કામગીરી કરવી પડશે, અને જો તેનો કોઈ પણ નિરાકરણ નહીં આવે તો તે તમારે દસ્તાવેજ છે તે રદ કરાવવાની કામગીરી કરાવવી પડશે. એટલા માટે દોસ્તો તમારે ખાસ કરીને કાળજી રાખવી કે તમારે છે લેનાર અને વેચનાર બંને સાચા ખેડૂત ખાતેદાર છે કે કેમ તે તપાસણી જરૂરથી કરાવી લેવી જોઈએ. દોસ્તો ત્યારબાદનો મહત્વનો પોઈન્ટ આપસોની સામે આવી રહ્યો છે, છેલ્લો પોઈન્ટ છે. આ પોઈન્ટની અંદર હું આપસોને એ કામગીરી જણાવી દઉં કે જમીન જે તમે ખરીદ કરો છો તેના રસ્તાની વિગત તમારે ખાસ કરીને ચેક કરાવી લેવી જોઈએ, કારણ કે ઘણી બધી વાર કેવું બનતું હોય છે કે લેનાર અને જે લેનાર વ્યક્તિ છે તે થર્ડ પાર્ટી હોય, પરંતુ જે વેચનાર વ્યક્તિ છે તે અને તેમને કોઈ ખેતીની જમીનમાંથી આવવા જવાના હક્કો આપવામાં આવેલા હોય છે, કોઈ બીજા અન્ય વ્યક્તિ દ્વારા, અન્ય તેની બાજુમાં ખેતીની જમીન હોય તે વ્યક્તિ દ્વારા તેમને તેની ખેતીની જમીનમાંથી હાલવા ચાલવાના હક્કો આપવામાં આવેલા હોય છે. ખરેખર ત્યારે કેવું બનતું હોય છે કે તે અન્ય વ્યક્તિ છે તે અને જે તમારા વેચનાર વ્યક્તિ છે તે અંગત કુટુંબી સંબંધીઓ થતા હોય, બંને પાકા મિત્રો થતા હોય, તેવું હોય તેના કારણોસર તેમની ખેતીની જમીનમાંથી તેઓને હાલવા ચાલવાના હક્કો આપવામાં આવેલા હોય છે.
હવે તમે થઈ ગયા થર્ડ પાર્ટી ખરીદનાર, તો તમને તે ખેતીની જમીન ખરીદ કરો ત્યારે તેમાંથી હાલવા ચાલવાના હક કાયદેસર આપવામાં આવે છે કે કેમ, તે તમારે ખાસ કરીને તપાસ કરી લેવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં તે વ્યક્તિ છે તે તમને હાલવા ચાલવાની ના પાડી દે તો તમારા હકો ક્યાંથી? એટલા માટે તમારે રસ્તાની વિગત છે તે ખાસ કરીને ચકાસવી જોઈએ કે ભાઈ અમે જે જમીન છે તે ખરીદીએ છીએ તો તેનો કાયદેસરનો રસ્તો આવવા જવાનો અમારો તેમાંથી આપવામાં આવેલો છે કે કેમ. કારણ કે ભવિષ્યમાં પછી તમારે કેસ કબાડાને તે વસ્તુ થાય તો તે વસ્તુ છે તેનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે ખાસ કરીને તપાસ કરી લેવું જોઈએ દોસ્તો કે તે ખેતીની જમીનના હાલવા ચાલવાના હકો છે તે યોગ્ય છે કે કેમ. દોસ્તો આ હતા આપ સૌ માટેના મેં લખેલા મહત્વના પોઈન્ટ્સ કે ભાઈ તમે આ પોઈન્ટ્સ ઉપર હાલશો તો તમે પરફેક્ટ ખેતીની જમીન છે તે તમે ખરીદ કરી શકશો. કારણ કે દોસ્તો ખેતીની જમીન ખરીદ કરવી લેવી એ મહત્વનું નથી, તમે કેવી ખેતીની જમીન ખરીદ કરો છો તેનું મહત્વ છે. એટલા માટે ખાસ કરીને આ બાબતો છે તેને ધ્યાન રાખવી જોઈએ. 2025માં કે પછી ગમે ત્યારે જે વર્ષમાં તમે ખેતીની જમીન ખરીદ કરો પણ આ પોઈન્ટ તો તમારે યોગ્ય ચકાસીને જ લેવી જોઈએ જમીન. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.